Advanced Java, Enterprise Edition of Java, is a set of 4 independent tiers. Means whenever you develop the enterprise application using Java, तो ये 4 अलग-अलग tiers में it can be divided, right? First is going to be the client tier, એટલે client સાથે જે interact કરતું હશે એ. Then we have the web tier, આપણી વેબસાઇટ જે જગ્યાએ સ્ટોર થયેલી છે તે. Then we have the another tier which is business tier, which is enterprise Java Bean, EJB જેને બોલે એનું એક અલગ tier આવે. And then finally we have the enterprise information system, which is your database, right? આ ક્લાયન્ટનું એટલે આપણું જે પ્રેઝન્ટેશનની જે વાત આવતી હતી એ વાત થઈ ગઈ. આ વેબ ટિયર એટલે જે આપણું એપ્લિકેશન અને બિઝનેસ જે આવતું હતું ને એ, બટ એમાં એક એને સબ ડિવિઝન કરી નાખ્યું, એન્ટરપ્રાઇઝ જવા બીન્સ. એટલે આની અંદર જે ડેટા આવતા હશે ને ફ્રોમ સી ધીસ ઇઝ ડેટા લેયર, આ લાસ્ટમાં છે એ ડેટા લેયર છે. હવે ડેટા જે છે ડિરેક્ટલી ક્યાંય એપમાં નહીં આવે જાવાની અંદર, એ પેલા EJBની અંદર આવશે. દેન ઇટ ઇઝ ગિવન ટુ ધી વેબ ટિયર એટલે કે એપ્લિકેશનમાં, એન્ડ દેન ધી ક્લાયન્ટ. So in this way, Java has divided 4 distinct ways, like a tier, the client, web, EJB and EIS. So it would be something like this. So let's say you are using an enterprise application of Java, right? So see, these are the example of 2 distinct ways application. So एक application आ છે, this is another application. तो जो 4 डिविजનમાં એને પાર્ટ કરને કા. એઝ આઈ જસ્ટ સેડ, પહેલો પાર્ટ છે ઓલવેઝ ગોઈંગ ટુ બી ધી ક્લાયન્ટ, એટલે ક્લાયન્ટનું મશીન થઈ ગયું. હવે સેકન્ડ પોર્શન જે છે કે જાવાનું સર્વર જે છે એ જોઈએ, એટલે મીન્સ આપણી એપ્લિકેશન જ્યાં રિસાઇડ કરતી હોય ને, એપ્લિકેશન જ્યાં હોય એની વાત છે. આ ધીસ ઇઝ યોર એપ, રાઈટ? તો એપ જે છે એ 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધા. એક વેબ ટિયર આવે કે જ્યાં એપ્લિકેશન JSPના ફોર્મમાં ઓર મે બી સાઉલેટ કાંઈ બી હોઈ શકે છે, અને એની અંદરનો જે ડેટા છે એ બિઝનેસ ટિયર એ લોકો એને એવું બોલે છે. મીન્સ ધીસ ઇઝ વેબ ટિયર કે જ્યાં HTML પેજીસ હોય, JSP પેજીસ ઓર મે બી ધી સાઉલેટ્સ જે એ આવશે. અને બિઝનેસ ટિયરમાં જે ડેટા અહીંયા EISમાંથી આવેલા હશે ને અહીંયા હશે, સો દેટ ઇટ કેન બી શેર બાય મલ્ટિપલ એપ્લિકેશન્સ. એટલે કે એન્ટરપ્રાઇઝ બીન બોલે, મલ્ટિપલ ક્લાયન્ટ આ સેમ ડેટા છે એ શેર કરી શકે. એટલે આ બંનેને કમ્બાઈન કરીને જે બનાવેલું છે એ J2E સર્વર મશીન છે. અને અગેઇન ડેટાબેઝ છે, એટલે કે એન્ટરપ્રાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે ડેટાબેઝ, બીજું કંઈ નહીં. ડેટા લેયર આપણે ઇન જનરલ હમણાં જોતા હતા એ જ. તો EIS આવે, ડેટા સર્વર મશીન. સો ઇન દેટ વે ઇટ ઇઝ બીંગ ડિવાઇડેડ ઇન્ટુ 4 ડિફરન્ટ પાર્ટ્સ. બટ એમાં એ 4 પાર્ટની અંદર ઇન બિટવીનના મિડલ ટુ લેયર્સ છે ક્યાં હશે? આપણી એપ જે હશે ત્યાં જ હશે. સો લેટ્સ સી them one by one. The client here, it makes request to the server, as simple as that. Client always makes request. The server processes the request and returns the responses back to the client. See, once client જે છે, client request કરે એટલે server એને response આપે. Let's say this is client and this is server. તો અહીંથી એક request છે એ server ઉપર જાય and server respond it with a particular data requested by the client. Now a client can be what? A browser, a standalone app or any other server. Now it is a very interesting thing. અહીંયા જે આ client જે છે એ શું હોઈ શકે? It can be a browser, એક browser બી હોઈ શકે જ્યાંથી વેબસાઇટ તમે રન કરતા હો. A standalone application, let's say your mobile app, isn't it? સ્માર્ટફોનમાં જે એપ આવે છે એ બી હોઈ શકે. And the other services or the other servers means અહીંયા એક બીજું એક સર્વર છે which is interacting with this client. It will be possible. Means પછી આ client ન હોય, then it will become an internal server, right? તો આવી બી હોઈ શકે છે. મીન્સ ઇન્ટરનલી 2 એપ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરતી હોય તો એની વાત છે. Now client runs on different machines from J2E server. ઓબ્વિયસ વસ્તુ છે કે ક્લાયન્ટ અને એડવાન્સ જાવા એટલે કે જાવા એન્ટરપ્રાઇઝ એડિશનનું સર્વર હશે એ અલગ અલગ કોમ્પ્યુટરની અંદર સ્ટોર થયેલા હોય. So then we have the web tier, right? See, it handles the interaction between client and business tiers. Like a client request કરે, first of all જે request છે business tier પાસે આવે છે. And what are its primary jobs? એ શું કરે છે? It dynamically generate the content in various format for the clients, right? તમે જે request કરેલી હશે, client એ કાંઈ બી request અહીંયા કરેલી હશે, right, to the server. Let's say again client, this is server. તમે જે બી request કરેલી હશે, on the basis of that it will create or rather generate a dynamic data. તમારા રિક્વેસ્ટ પ્રમાણે એ ડેટા ફોર્મેટ કરીને તમને રિટર્ન કરે છે.
So it collects the input from user of the client interface and returns the appropriate results from the component in the business tier. આપણે જે વાત થઈ ને હમણાં EJBની વાત આવતી હતી કે વેબ ટિયર છે EJB સાથે કોમ્યુનિકેટ કરે તમારી જે રિક્વેસ્ટ છે એકોર્ડિંગલી અને EJBમાંથી ડેટા છે એ ક્લાયન્ટને રિટર્ન કરે. It controls the flow of screen or pages and on the client. See, screen or pages rather means કયું પેજ ક્યારે ક્લાયન્ટને ડિસ્પ્લે કરવું છે. It is decided by the web tier and it maintains the state of data for user session भी આની અંદર જ મેનેજ થતા હોય and performs some basic logic and holds some data temporarily in Java Bean component. Now it is something different from આપણે જે previously 3 tier in general માં જોયા હતા. આની અંદર એવા beans હશે કે જેની અંદર recently used data જે છે એ bean ની અંદર સ્ટોર થયેલો હોય for the temporary purpose. જ્યારે એની મેમરી ફૂલ થાય ત્યારે bean બી ક્લિયર થઈ જાય. સોલ્વ દેટ. બીજો કોઈ ક્લાયન્ટ આવે અને એને રિલેટેડ જ જો ડેટા જોતો હોય તો કરંટ બીનમાંથી જ આપી દે તો ઓવરઓલ જે સર્વરની સ્પીડ જે છે એ ઇમ્પ્રૂવ થાય અને તમે વેરી એફિશિયન્ટલી જે ડેટા છે એને યુઝ કરી શકો. સો નાવ હવે જે નવું આવે છે હવે આવે છે વિચ ઇઝ એન્ટરપ્રાઇઝ જાવા બીન ટિયર વિચ ઇઝ બિઝનેસ ટિયર. સો ઇટ કન્ટેન્સ EJB જે હમણાં વાત કરતો હતો ને ફ્રીક્વન્ટલી યુઝ ડેટા છે જે ડેટાબેઝમાંથી આવતા હોય એ EJBમાં રાખે સો દેટ એવરી નાવ એન્ડ દેન ડેટાબેઝ છે એ અલગ કોમ્પ્યુટર ઉપર છે અલગ ટિયર ઉપર છે એક અલગ સર્વર છે વારંવાર એની સાથે ઇન્ટરેક્શન કરવા ન જાય રાધર એક વખત કોઈ એવું ઇન્ટરેક્શન એના સાથે થયું હોય તો એના ડેટા EJBમાં રાખે પછી અગેન કોઈ ક્લાયન્ટને એવું જ કંઈ જોતું હોય તો એના સાથે એ જ શેર કરી દે which manages the client request. Now EJB is a server-side component written in Java. Means EJB જે છે purely being written in Java. EJB retrieves the request data from EIS. એનું કામ આટલું જ છે. See, this is your EJB. It is always fetching from the data. આપણું જે ડેટા સર્વર હોય ને ડેટા સર્વર અહીંયાથી ડેટા લઈ અને ટેમ્પરરી આના પાસે રાખે રાઈટ. એન્ડ દેન વોટ ઇટ ડઝ જ્યારે કોઈ બી ક્લાયન્ટને એની જરૂર પડે તો આપણું જે આ એપ જે છે રાઈટ આ રીતે થઈ ગયું જો આ અને આ આપણું ક્લાયન્ટ થઈ ગયું રાઈટ. ક્લાયન્ટે કાંઈ રિક્વેસ્ટ કરી એપ્લિકેશનને એપ્લિકેશન છે જોવા જાય કે ભાઈ ક્લાયન્ટે રિક્વેસ્ટ કરેલું છે EJBમાં છે ઇફ યસ તો પછી ડેટાબેઝ પાસે જવાની જરૂર નથી અહીંયાથી જ ડેટા છે સીધો ક્લાયન્ટે ફોરવર્ડ થઈ જાય. ઇફ ઇટ ઇઝ નોટ અવેલેબલ હિયર તો એ શું કરે અગેન EJB સોરી ડાયરેક્ટ લાઈન નહીં આવે અગેન EJB પાસે જ જશે ડેટા નહીં હોય તો EJB શું કરશે અહીંથી ડેટા ફેચ કરીને વળી એપને છે પ્રોવાઈડ કરશે. હવે એનાથી બેનિફિટ શું થશે EJB યુઝ કરવાથી ઇટ ઓલ્સો મેનેજ ધી કોન્કરન્સી સિક્યોરિટી એન્ડ ફોલ્ટ ટોલરન્સ. સી નાવ હવે થયું શું EJB ઇઝ શેરિંગ ડેટા વિથ મલ્ટિપલ ક્લાયન્ટ્સ. એમ કે પહેલાં અહીંયા જ્યારે ચેક કરવા જાય એટલે EJBમાં જો હોય તો અહીંયાથી જ આપી દે તો પ્રિવિયસલી બી એ ડેટા બીજા કોઈને ઓલરેડી આપેલો હશે તો વન્સ ધ ડેટા ઇઝ ધેર ઇન શેરિંગ મોડ તો એમાં કોન્કરન્સી એન્ડ સિક્યોરિટી એન્ડ ફોલ્ટ ટોલરન્સ અલોંગ વિથ સ્કેલેબિલિટી આવે. મીન્સ એ સર્વર સાઇડ વસ્તુ મેનેજ કરવાની હોય ટુ મેન્ટેન ધ ડિસ્ટિંગ્વિશ ક્લાયન્ટ કે બધાની સિક્યોરિટી મેનેજ થાય એ EJB જાતે જ મેનેજ કરે તમારે એના માટે કોઈ એક્સ્ટ્રા કોડ લખવાની જરૂર હોતી નથી. Now EJB also contains the business logic which contains Java code to perform some business related custom setting. Now along with that data ની સાથે સાથે બી it do also have few set of methods extra અમુક methods બી હોય તમારી app related એ બી એનાથી મેનેજ થઈ જાય છે. And EJB tier is a very vital component of an advanced Java application. Now because see EJB is the part કે જે એડવાન્સ જાવાની અંદર એન્ટરપ્રાઇઝ જાવાની અંદર તમે એપ બનાવતા હશો ત્યારે તમે એક્સ્ટ્રા યુઝ કરશો કમ્પેર ટુ PHP let's say .NET or anything else. So it becomes a very vital component in Java applications. And finally આપણે જેમ વાત થઈ એમ એનું જે ચોથો ટિયર જે છે it is always going to be the database right. EIS Enterprise Information System. This tier contains the actual physical storage of data. અને પહેલાં આપણે જોયું હતું it contains the RDBMS. It link JEE application to the resource means આપણી એપ છે એને એના રિસોર્સ સાથે કનેક્ટ કરે છે.
and this tier provides the connectivity between JEE application and non-JEE software. Right? Means it is એક ગેટ જેવું બનાવે કે જ્યાંથી કોઈ JEE એપ્લિકેશન જે છે એ બી એનાથી ડેટા જે છે લઈ આવી શકે છે, તો નોન JEE બી છે પણ એના પાસે વેલિડ રાઇટ જે છે એમાંથી ડેટા એ ફેચ કરી શકે છે. So that's it. Thanks for watching my video. Ask your questions in the comment section below. Subscribe to my channel and hit the bell icon for latest video notification.